પોરબંદરમાં ઘેડ વિસ્તારમાં ફરી આફતની સંભાવનાઓ છે। ઘેડ પંથક ફરી બેટમાં ફેરવાય તેવી સ્થિતિ સર્જાઈ છે। ઘેડના ગરેજ બળેજ ચિકાસા વિસ્તારમાં ભારે વરસાદના કારણે પૂરના પાણી ફરી વળ્યા છે। ફરી એક વખત ઘેડ પંથકમાં પૂર આવે તે પ્રકારની સંભાવનાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। પોરબંદરના ઘેડના ગરેજ બળેજ અને ચિકાસા વિસ્તારમાં ભારે વરસાદને કારણે અત્યારે પાણી ભરાવાની સમસ્યા છે। સંવાદદાતા ચેતન ફોન લાઈન પર જોડાયેલા છે। ચેતન, પોરબંદરમાં ઘેડ વિસ્તારમાં ફરી આફત આવી તેવી સંભાવનાઓ છે। બેટમાં ફેરવાયો છે ઘેડ પંથક। જિજ્ઞાસા, વાત કરીએ તો જે ઘેડ પંથકની હાલત છે, જન્માષ્ટમી જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ગઈ જે ચોમાસાની સિઝન હતી તેના કરતા 150% જે વરસાદ છે તે પોરબંદરમાં વરસી ચૂક્યો છે। અત્યારે 85 ઇંચ જેટલો વરસાદ પોરબંદરમાં વરસી ચૂક્યો છે ને અત્યારે ફરી ત્રીજી વખત ઘેડ પંથકની અંદર જે પાણી છે તેની આવક થઈ છે। ઉપરવાસનો જે વરસાદ છે, રાજકોટ અને જુનાગઢ બંને વિસ્તારના ડેમના દરવાજા છે તે ખોલવામાં આવતા ઘેડ પંથકમાં પાણીનો ભરાવો ફરીથી થવા લાગ્યો છે। ત્રીજી વખતનું પૂર જે છે તે અત્યારે ઘેડ પંથકમાં ઘૂસ્યું છે। દ્રશ્યોની અંદર જોઈ શકાય છે તે ગરેજ ગામના જે દ્રશ્યો છે, આ ઉપરાંત પસવારી કુતિયામાં થઈને જે પાણી આવી રહ્યું છે। હમીરપુર ડેમ પણ જે છે ફરી એકવાર ઓવરફ્લો થવાની તૈયારી છે। સમગ્ર ઘેડ છે તે આવતીકાલ સુધીમાં જળબંબાકાર બને તેવી સંભાવના અત્યારે સેવાઈ રહી છે। જી, આભાર તમામ વિગતો માટે।